ભુજમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજ રોજ તારીખ 8મી માર્ચ સને 2025ના રોજ નાલસાની આજ પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજની લોક અદાલત મુજબ કચ્છ જિલ્લાની તમામ તાલુકા તથા જિલ્લા અદાલતોમાં સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો તથા દીવાની દાવાઓ મૂકવામાં આવેલા છે। આજ રોજની લોક અદાલતમાં ખાસ કરીને મોટર અકસ્માત વળતરના કેસો, ચેક પરતને લગતા કેસો, લગ્ન સંબંધી તકરારો વગેરે કેસો મૂકવામાં આવેલા છે। આજ રોજની લોક અદાલતની સાથે સાથે સ્પેશિયલ મેજિસ્ટ્રેટિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં નજીવો દંડ કરી અને પૂરા થઈ શકે તેવા સામાન્ય ફોજદારી કેસો મૂકવામાં આવેલા છે। તે સિવાય 5000 જેટલા ટ્રાફિક ચલણને લગતા કેસો પણ મૂકવામાં આવેલા છે। આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને 10 સંસ્થાઓ, બેન્કો, ફાઇનાન્સ કંપનીઓ, જી બોર્ડ વગેરેએ ભાગ લીધેલો છે અને તેમાં ખૂબ જ મોટા પાયે પ્રી લિટિગેશન કેસો પણ મૂકવામાં આવેલા છે। આજ રોજની લોક અદાલતમાં 10,500 જેટલા લિટિગેશન મેટરો મૂકવામાં આવેલી છે, જેમાંથી 5 થી 6,000 જેટલી મેટરો પૂરી થાય તેવી શક્યતા છે। લોક અદાલતમાં મેટર પૂરી કરવાથી પક્ષકારોએ ભરેલી તમામ કોર્ટ ફી તેઓને પરત આપવામાં આવે છે અને લોક અદાલતમાં જે નિર્ણય આવે તે નિર્ણય બંને પક્ષકારોએ સર્વસંમતિથી માન્ય કરેલો હોય તેનાથી અપીલ અદાલતમાં જઈ શકાતું નથી અને તેના કારણે જે તકરાર હોય એ તકરારનો કાયમી અને સુલેહભર્યો અંત આવે છે।